મારી સામે લોકોને મરતા જોયા અને જસ્ટ બીકોઝ ઓફ ધેટ કે ઘણા બધા બિલ્ડિંગોમાં એ લોકો દટાયેલા છે, ઇવન બધા કાઢતા હતા એ વખતે મેં લાઈવ બધાને જોયું. વી આર ડુઈંગ ધ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી, બટ ટેકનોલોજી ઇઝ સેમ વે ઇમ્પોર્ટન્ટ. આથી ઘણી વખત બ્રિજ અને બિલ્ડિંગ્સ પડે છે. આવા બહુ ન્યૂઝ આવતા હોય છે કે આ બ્રિજ અહીંયા પડી ગયો, અહીંયા બરાબર buildings છે, બરાબર પડી ગયા. અને ઘણા લોકોની મોત થાય છે એમાં. તો આના રીઝન શું હોય છે અને આના વિશે તમારું શું કહેવું છે? ઘણા બધા દલાલો છે કે જે 15 થી 20,000 રૂપિયા લઈ અને આ સિગ્નેચર કરી રહ્યા છે ભાઈ, કરી લે છે, જેમને નથી કોઈ ટેકનિકલ નોલેજ, જસ્ટ ડિગ્રી છે, એના ઉપર એમને ગવર્મેન્ટ લાયસન્સ આપે છે. લગભગ ડૉક્ટર જ્યારે એક ભૂલ કરે ને ત્યારે એક માણસનું મોત થાય, જ્યારે એક આર્કિટેક્ટ, એક સિવિલ એન્જિનિયર અને એક સ્ટ્રક્ચર એન્જિનિયર એક ભૂલ કરે ને તો 200 માણસો, જ્યારે અમારી ભૂલ છે ને 200 માણસોને ભોગવવી પડતી હોય છે. એટલે એવું કોઈ જ કામ ના કરતો કે જેથી તને રાત્રે ઊંઘ ના આવે. જે દિવસે ઊંઘ ના આવે એ દિવસે પ્રોજેક્ટ છોડી દે. આજના આપણા ગેસ્ટ છે નિપુલ પટેલ. નીલ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગના ફાઉન્ડર છે અને આજે આપણે પોડકાસ્ટમાં વાત કરીશું આપણે લાઈફના રિયલ પ્રોબ્લેમ સાથે. તમે સિવિલ એન્જિનિયર છો, આર્કિટેક્ટ છો, સ્ટ્રક્ચર એન્જિનિયર છો અને હવે તમે ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ અને HVAC કન્સલ્ટન્ટ પણ કરો છો. અને તમે આર્કિટેક્ટ કોલેજીસ લાઈક નિરમા યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટીમાં ટીચિંગ પણ કર્યું છે. આટલી બધી વસ્તુ કરવા માટે તમને શું ડ્રાઈવ કરે છે? આમ તો ઘણું બધું ડ્રાઈવ કરે છે. હું નાનો હતો ને ત્યારથી મારે બિઝનેસ કરવો હતો, પણ ઓછા પૈસે બિઝનેસ કઈ રીતે થાય એ માઇન્ડમાં ચાલતું. એટલે જ્યારે લાઈન ચૂઝ કરવાનો વારો આવે ને ત્યારે સિવિલ એન્જિનિયરિંગમાં મને લાગ્યું કે ઓછા પૈસે હું મારો બિઝનેસ કરી શકીશ. એટલે મેં સિવિલ એન્જિનિયરિંગ ચૂઝ કર્યું. પછી જ્યારે ભણતો હતો ને ત્યારે 2000માં અર્થક્વેક આવે, આઈ થિંક 26 જાન્યુઆરી, બહુ જ હવે નજીકના ટાઈમમાં છે. તો મેં મારી સામે લોકોને મરતા જોયા અને જસ્ટ બીકોઝ ઓફ ધેટ કે ઘણા બધા બિલ્ડિંગોમાં એ લોકો દટાયેલા છે, ઇવન બધા કાઢતા હતા એ વખતે મેં લાઈવ બધાને જોયેલા છે. તો અને બીજી વસ્તુ હતી કે આ લાઈન મને થોડી ચેલેન્જીસવાળી બી લાગી, રિસ્કી પણ લાગી અને એડવેન્ચરવાળી બી લાગી. અને મને મેથેમેટિક્સ અને ફિઝિક્સના એડવેન્ચર્સ કરવા બહુ જ ગમતા હતા. એટલે મારી આ લાઈન ફર્સ્ટ ચોઇસ બની. એટલે મેં સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પણ કર્યું. કદાચ સિવિલ એન્જિનિયરિંગમાં થી સ્ટ્રક્ચર એન્જિનિયર કરવા માટેનો જે એફર્ટ લગાવવો પડે એ પણ મેં રિગ્રેસલી ઘણો બધો કર્યો અને મને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં ઘણા બધા એન્ટ્રન્સ ટેસ્ટ વગર પણ મને પછી એડમિશન મળી ગયું, એટલી મેં ટોપ કર્યું. પછી જ્યારે આર્કિટેક્ટની તમે જે વાત કરો છો, તો જનરલી એક ટેકનોલોજીકલ લાઈન છે ને એક આર્કિટેક્ટ કદાચ સેપરેટ લાગે, પણ જ્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી 2010માં એ વખતે મને લાગ્યું કે મારી ડિઝાઇનમાં મારે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે, જસ્ટ બીકોઝ ઓફ સો કોલ્ડ આર્કિટેક્ટ્સ જે બધા ફરી રહ્યા છે માર્કેટની અંદર. આ બધા જ આર્કિટેક્ટના ડિઝાઇનના કારણે મારી ડિઝાઇનમાં ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડતા હતા. એના કારણે મારા ક્લાયન્ટ પણ તકલીફમાં મુકાતા હતા અને મારો પ્રોજેક્ટ પણ તકલીફમાં મુકાતો હતો. એટલે એ કેસમાં પછી મેં નક્કી કર્યું કે મારે આર્કિટેક્ટ કરવું છે. પણ હવે સિવિલ સ્ટ્રક્ચર કર્યા પછી આર્કિટેક્ટમાં ભણવું હોય તો કાં તો કોલેજમાં એડમિશન લેવું પડે. એટલે બે વસ્તુ છે શીખવાની, કાં તો શીખો કાં તો શીખવાડો. એટલે શીખવાડવાનો જે પાર્ટ છે ને એ પછી નક્કી કર્યું કે પછી આપણે આર્કિટેક્ટ કોલેજની અંદર જ શીખવાડીએ. એટલે સિવિલ એન્જિનિયર અને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કર્યા પછી આર્કિટેક્ટની કોલેજીસમાં જઈ અને એમને પછી ભણાવવાનું ચાલુ કર્યું. અને સારી એવી જે સેપ્ટ અને નિરમા છે એવી કોલેજને જ મેં ટાર્ગેટ કરી, જેથી મને આર્કિટેક્ટ પણ ત્યાંથી લગભગ 10 વર્ષ મેં મારી સ્ટુડિયોમાં 3 કે 6 અવર્સ સુધી મેં એમાં મારું કોન્ટ્રીબ્યુશન આપ્યું. અને રહી હવે લાઈન HVAC, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ, આ બધી જ એના રિલેવન્ટ હતી. આર્કિટેક્ટ્સમાં આ બધું જ ટેક કેર કરવું પડે એટલે મેં એમાં પછી એ પણ મેં મારી કંપનીની અંદર એને ઇન્કોર્પોરેટ કરી નાખ્યું. આર્કિટેક્ટ એટલે ઇનોવેશન અને ક્રિએટિવિટી. સિવિલ એટલે સિવિલ અને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ એટલે ટેકનોલોજી. તો આ બંનેનો સંગમ કેવી રીતે પોસિબલ થાય છે? આમાં છે ને આર્કિટેક્ટને આપણે એવું જ સમજતા હોઈએ છીએ કે લોકો ચિત્રકાર હોય, વાળ લાંબા અને દાઢી રાખીને પછી કંઈક ટેટો કરીને બધે ફરતા હોય, they are calling, નહીં, like artist, she are acting like artist. But here we are not doing the artist thing. Of course we are doing the innovation and creativity, but technology is same way important. એટલે આર્કિટેક્ટ શબ્દ જે છે ને કે આર્ટ અને ટેકનોલોજીનું સંગમ એ હોવું જરૂરી છે. એટલે આર્કિટેક્ટ્સ જે ખરા ને એને આઈડિયાથી એક્ઝિક્યુશન સુધીનો કમ્પ્લીટલી આઈડિયા હોવો જરૂરી છે પ્રોજેક્ટમાં.
એ નથી કરતા તો પ્રોજેક્ટ હર્ડલમાં મુકાય છે, ક્લાયન્ટના પૈસા બગડે છે, જે જોઈએ છે વસ્તુ મળતી નથી. સો આઈડિયા ટુ એક્ઝિક્યુશનમાં ઘણા કોમ્પ્રોમાઇઝના કારણે પછી આર્ટ, અને આર્ટમાં બી મારા સાઈડથી એવું હતું કે ઓફકોર્સ જ્યારે મેં સિવિલ અને સ્ટ્રક્ચર કર્યું ને ત્યારે આઈ એમ મિસિંગ માય આર્ટ. તો આર્ટના આ છોકરાઓ જોડે, આર્કિટેક્ટના છોકરાઓ જોડે રહી અને એ પણ હું સારી રીતે કરતો થયો. તો રાઇટ નાઉ વી આર ડુઈંગ બેસ્ટ થિંગ ઇન આર્કિટેક્ટ ઓલ્સો. તો મારે એક ક્વેશ્ચન છે જે ઘણા બધા પબ્લિકનો ક્વેશ્ચન છે કે હમણાંથી ઘણી વખત બ્રિજ અને બિલ્ડિંગ્સ પડે છે. આવા બહુ ન્યૂઝ આવતા હોય છે કે આ બ્રિજ અહીંયા પડી ગયો, અહીંયા બરાબર ગયા, અને ઘણા લોકોની મોત થાય છે એમાં. તો આના રીઝન શું હોય છે અને આના વિશે તમારું શું કહેવું છે? બિલ્ડિંગ્સ પડે છે અથવા તો બ્રિજીસ પડે છે અથવા તો કોઈ સ્ટ્રક્ચર પડે છે તો જનરલી બે કેસ લાગતા હોય છે, પ્રોપર્ટી લોસ, અને જો કોઈ મોત થયું હોય તો ક્રિમિનલનો કેસ લાગે છે. તો ગવર્મેન્ટ તો એ પછી એક્શન લેતી જ હોય છે. એમાં જે સિવિલ એન્જિનિયર્સ છે ઓનબોર્ડ, હું ઓનબોર્ડ સિવિલ એન્જિનિયર બોલું છું, પછી સ્ટ્રક્ચર એન્જિનિયર છે, આર્કિટેક્ટ તો ઓનબોર્ડ રાખતા નથી. અગેન આપણી ગવર્મેન્ટ મોટામાં મોટી ભૂલ કરી રહી છે, ક્યારેય આર્કિટેક્ટને ઓનબોર્ડ નથી રાખે કે સિગ્નેચર નથી લેવાતી. દેન ગવર્મેન્ટ ઓફિસર્સ જે કમ્પ્લીટલી ઇનોસન્ટ હોય છે. ઇનોસન્ટ એટલે કહીશ કે એ લોકોને બહુ મોટી જવાબદારી લેવાની હોય છે ગવર્મેન્ટના સેલરી ઉપર. જે લોકો એથિકલી કામ કરે છે એમને તો સેલરી જ મળતો હોય છે, પણ જવાબદારી ઘણી મોટી હોય છે. તો એ લોકો ઉપર બી ચાર્જીસ લાગતા હોય છે અને એ લોકો ઉપર ક્રિમિનલ કેસ લાગતો હોય છે. એ ક્રિમિનલ કેસ બી કેવો હોય છે કે નિગ્લિજન્સ, જે ટેકનિકલ નિગ્લિજન્સના કારણે આ બધા બિલ્ડિંગ્સ પડે છે એનો કેસ લાગતો હોય છે અને કદાચ એમની જિંદગી બરબાદ પણ થઈ જતી હોય છે. પણ આપણે એ બધા કેસમાં નથી પડવું કે એક બાજુ મોત થાય છે, એક બાજુ જે જવાબદાર માણસો છે એ જવાબદાર માણસોનું ફેમિલી બી બગડે છે. કમ્પ્લીટલી બધી સાઈડથી નેગેટિવ છે. પણ એની જગ્યાએ જો આપણે એ રીતે વર્ક કરવામાં આવે કે ભાઈ બિલ્ડિંગ પડે જ શું કરવા, અથવા તો બિલ્ડિંગ પડવા જ ના જોઈએ, તો બિલ્ડિંગ ના પડે એના માટે શું કરવું, અથવા તો બ્રિજીસ ના પડે એના માટે શું કરવું, જો એ પ્રિકોશન્સ આપણે લઈ લેવામાં આવે અથવા તો એ ધ્યાન રાખી લેવામાં આવે ને તો બિલ્ડિંગ પડતા બંધ થાય. પણ એ બંધ થશે કઈ રીતે, દેટ ઇઝ ધી બિગ ક્વેશ્ચન. એટલે એ કેસમાં ઘણી વખતે મેં ઇવન મારી પ્રેક્ટિસ દરમિયાન પણ મેં ઘણું બધું જોયું છે કે મેં ઘણા બધા હાઈરાઇઝ બિલ્ડિંગો, આઈ થિંક 2010માં મેં મારી પ્રેક્ટિસ ચાલુ કરી, ત્યારથી 2025 15 યર્સ મારો એક્સપિરિયન્સ છે. તો મેં ઘણા બધા બિલ્ડિંગોમાં એવા કેસીસ જોયેલા છે કે ગવર્મેન્ટ છે ને એ ઓનબોર્ડ સિવિલ એન્જિનિયર રાખે છે કે જેની રિસ્પોન્સિબિલિટી લેવામાં આવતી હોય છે. ડેવલપર છે તો એની જવાબદારી લેવામાં આવતી હોય છે. આર્કિટેક્ટ છે, આર્કિટેક્ટ ઓબ્લિક સિવિલ એન્જિનિયર કરીને એની જવાબદારી લેતો હોય છે. આર્કિટેક્ટ ક્યારેય સાઇન કરતો નથી હોતો. આ બધાની સાઇન અને દે આર ધી રિસ્પોન્સિબલ પર્સન. પણ પબ્લિકે એક વસ્તુ એ જાણવી ખૂબ જ જરૂરી છે કે ઘણા બધા દલાલો છે કે જે 15,000 થી 20,000 રૂપિયા લઈ અને આ સિગ્નેચર કરી રહ્યા છે. મિતભાઈ, એને કઈ રીતે ટેકલ થાય? 15,000 થી 20,000 રૂપિયા માત્ર લઈ અને આવા હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આટલા બધા લોકોની જવાબદારી લે છે જેમને નથી કોઈ ટેકનિકલ નોલેજ, જસ્ટ ડિગ્રી છે, એના ઉપર એમને ગવર્મેન્ટ લાયસન્સ આપે છે. ખાલી 15,000 થી 20,000 લોકોમાં રૂપિયામાં જ આટલું. પણ જે ખરેખર ફી લે છે, સો કોલ્ડ આર્કિટેક્ટ્સ બધા કામ કરે છે, જે ખરેખર દે આર નોટ ડુઈંગ ધી એની સિગ્નેચર ઇન સચ કાઇન્ડ ઓફ ધ બિલ્ડિંગ. એટલે પબ્લિકે જ્યારે બિલ્ડિંગ્સ અથવા તો બિલ્ડિંગમાં કોઈ પ્રોપર્ટી ખરીદતા હોય તો પ્રિકોશન એ રીતના લેવાની જરૂર છે કે જો જે કામ કરે છે ને એ જ જવાબદારી લે, બીજો નહીં. તો જે કામ કરે છે ને સારી રીતે કામ પણ કરશે, પોતાની જવાબદારી છે એ પ્રમાણે કામ કરશે તો જ સારા કામ થશે. નહીં તો જે સાઇટ ઉપર કામ કરે છે એની જવાબદારી નથી અને જેની જવાબદારી છે એને કશી ખબર નથી. આ જ છે મેજર તકલીફ. એટલે જે આપણી સિસ્ટમ છે ને એ સિસ્ટમને થોડીક જે લૂફોલ્સ છે એ સુધારવાની જરૂર છે. બ્રિજીસમાં પણ આપણે મોરબીનું જે ડેમેજ જોયું, મોરબીના ડેમેજમાં કદાચ અત્યારે કોને ગુનેગાર સાબિત કરીને આપણે કરી રહ્યા છીએ, એમનું નિગ્લિજન્સ શું છે. કદાચ એવું પણ હોઈ શકે કે રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે એ 100% ક્રિમિનલ છે પણ ઇન્ટેન્સ એમનો ક્રિમિનલ ના હોઈ શકે. એવું પણ હોઈ શકે. કદાચ કોઈક સિસ્ટમનો લૂપહોલ્સ, કદાચ કોઈક નિગ્લિજન્સ હોઈ શકે કે એની જવાબદારી લેવાવાળાએ 5,000 રૂપિયામાં સિગ્નેચર કરીને જવાબદારી લઈ લીધી હોય.
અને એ તો નવો જ બ્રિજ હતો હજી. યસ, એટલે બધા રિસ્ક લે છે, રિસ્ક લઈ રહ્યા છે. જસ્ટ આ 5-10 હજાર રૂપિયાના જે દલાલો કહી શકાય સિગ્નેચરના, આ રોકવામાં આવે ને તો ઘણું બધું ચેન્જીસ થઈ શકે એવું છે. બીજું, બિલ્ડિંગની જવાબદારી 15 જ વર્ષની હોય છે, સિગ્નેચર કરે છે. પણ એ હું કદાચ અત્યારે બહુ લાંબુ નહીં કહી શકું આ પોડકાસ્ટમાં. 15 જ વર્ષની જવાબદારી હોય છે જે સિગ્નેચર. પછી 15 વર્ષ પછી શું એ ખબર નથી. 15 વર્ષ પછી શું કે 15 વર્ષ પછી જવાબદારી યસ લાઈક હાઉસ ઓનર, ઓફિસ ઓનર્સની જ હોય છે કે એમાં બીજું કોઈ પણ હોય છે એમાં? તો 15 વર્ષ પછીની જે જવાબદારી હોય એ જે સપોઝ કોઈ સોસાયટી છે અથવા તો કોઈ બિલ્ડરે આપણને ફ્લેટ એલોટ કરી દીધો અથવા તો એ બિલ્ડર એલોટ તો થઈ જ ગયા હોય છે ને આપણે ઓક્યુપાય પણ થઈ ગયા હોય છે. એટલે જે સોસાયટી જે બનેલી હોય છે ને એની જવાબદારી રહેતી હોય છે. પણ સોસાયટી એ આપણા જેવા સભ્યોથી જ બનેલી હોય છે કે જેમને કદાચ પોતાના ફિલ્ડનું નોલેજ છે, કોઈ ટીચર છે તો કોઈ ડોક્ટર છે તો કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, તો એ બધાનો એક સમૂહ છે. એને ખબર નથી કે 15 વર્ષ પછી એના બિલ્ડિંગનું શું થવાનું છે. અને પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ મેં મારા ફિલ્ડમાં જોયેલા છે અથવા તો એવા માણસો પણ જોયેલા છે. પણ એ કદાચ બહુ લાંબી થિયરી છે, એ કદાચ સમજવી હશે તો હું કદાચ તમને શાંતિથી કહી શકીશ. ઓકે. તમને આજ સુધીની મળેલી લાઈક કોઈ ક્લાયન્ટ સાથે સામેથી આવેલી ક્રેઝીએસ્ટ ડિમાન્ડ શું છે કોઈ પ્રોજેક્ટ માટે, કે તમને એવું લાગ્યું હોય કે બહુ ક્રેઝી ડિમાન્ડ છે, કે નેગેટિવ વેમાં પણ હોઈ શકે અને પોઝિટિવ વેમાં પણ હોઈ શકે? હું આને થોડીક ફની વેમાં તમને આન્સર આપીશ, કારણ કે પોઝિટિવ નેગેટિવ તો હોય છે જ અને ઘણી બધી ડિમાન્ડો આવેલી હોય. ફની વેમાં એવું હોય છે કે પહેલાં તો બિલ્ડિંગ્સ એમને એવા બનાવવા છે કે તાજમહેલ બનતો હોય, પૈસા એવા ખર્ચવા છે કે બહુ જ ઓછા ખર્ચે એ બિલ્ડિંગ લાઈક નોર્મલ 2 માળનું ઘર બનાવતું હોય. તો ઘણી વખતે જે ખર્ચાવાળી આઈટમ છે ને એમને એવોઇડ કરવી હોય છે, પણ જે લુકવાળી અને એસ્થેટિક્સવાળી આઈટમ હોય છે એ એમને જોઈતી હોય છે. પણ ઇન રિયાલિસ્ટિક જે રિક્વાયરમેન્ટ છે, જો એને વર્કઆઉટ કરવામાં આવે તો આઈ થિંક ઘણું બધું સારું એવું કામ બી થઈ શકે ને એમની પ્રોપર્ટી પણ સારી ડેવલપ થઈ શકે. અચ્છા, તો આજના છેલ્લા 2 ક્વેશ્ચન, કે તમને આજ સુધીની મળેલી બેસ્ટ એડવાઇસ શું છે? મને છે ને આમ તો બેસ્ટ એડવાઇસ બહુ એક સરસ, જ્યારે મેં જોબ છોડીને વકીલ મહેતા શેઠમાંથી, ત્યારે મને બેસ્ટ એડવાઇસ મારા જે કહી શકાય કે જેમને હું ફોલો કરતો હતો કે ભાઈ એવું કામ કરજે કે તને રાત્રે ઊંઘ આવે. જે દિવસે રાત્રે ઊંઘ ના આવે ને જેના કારણે, એ સવારે ઉઠીને એમાંથી તું બહાર નીકળી જાય. કારણ કે અમારું જે કામ છે એ લગભગ ડૉક્ટર જ્યારે એક ભૂલ કરે ને ત્યારે એક માણસનું મોત થાય. જ્યારે એક આર્કિટેક્ટ, એક સિવિલ એન્જિનિયર અને એક સ્ટ્રક્ચર એન્જિનિયર એક ભૂલ કરે ને તો 200 માણસો, જ્યારે તમે 13 માળનું બિલ્ડિંગ હાઈરેઝ 13 ફ્લોર ગણતા હોય અને 13 મલ્ટીપ્લાય બાય 4 52 ઓર પર પર્સન પર ફ્લેટ 4 પર્સન ગણો તો 200 માણસો થયા. તો 200 માણસની જવાબદારી તમે લેતા હોવ છો પર ફ્લેટ. તો જ્યારે અમારી ભૂલ છે ને 200 માણસોને ભોગવવી પડતી હોય છે. એટલે એવું કોઈ જ કામ ના કરતો કે જેથી તને રાત્રે ઊંઘ ના આવે. જે દિવસે ઊંઘ ના આવે એ દિવસે પ્રોજેક્ટ છોડી દેજે. ગ્રેટ. અને તમને આજ સુધીની મળેલી વર્સ્ટ એડવાઇસ શું છે? મને જે વર્સ્ટ કહી શકાય ને કે આમ તો બહુ અઘરો સવાલ તમે કર્યો છે. આમ તો એડવાઇસ જ વર્સ્ટ હોય છે, એડવાઇસ લેવી જ વર્સ્ટ હોય છે. કારણ કે તમને ક્યારે એડવાઇસ મળતી હોય છે કે જ્યારે સામેના માણસને લાગે કે હવે આ ભાઈને જરૂર છે, અને આપણને તો એમ જ હોય કે આપણે કશી જરૂર નથી. એટલે જે જરૂરી ના હોય અને કોઈ સામેથી આપતું હોય એ એડવાઇસ કહેવાય. એટલે એ વર્સ્ટ એડવાઇસમાં ગણાતી હોય છે. અને એ એડવાઇસ આવ્યા પછી એને એડપ્ટ કરવી એ કદાચ ફાયદો કરતી હોય છે, અને જે નથી ફોલો કરવી એ વર્સ્ટ હોય છે. એટલે આમ જોવા જઈએ તો ઘણી બધી એડવાઇસો એવી મળેલી છે કે જે મારે ફોલો નથી કરવી, પણ આમ તો કોઈને હું સમજી શકું છું. એ આપણે પછી ડિસ્કસ કરશું અને કેમેરા ના કરવું હોય તો. એટલે આમ એવું કહી શકાય કે એવી કોઈ એડવાઇસ એડપ્ટ ના કરવી કે જે આપણને ના ગમતી હોય. થેન્ક યુ સો મચ
આ પોડકાસ્ટ છેલ્લે સુધી જોવા માટે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેના થ્રુ આપણને નેક્સ્ટ નિપુલ પટેલ સાથેની સિરીઝ શૂટ કરવાના છીએ, તો એમાં તમને વિડીયો તમારા ફીડમાં જે પોપઅપ થઈ જાય. થેન્ક યુ સો મચ.